આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા સંસદ હેમંતભાઈ જોશી અને આપણા આપણા અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષ અંજય કાકા સોની અને અમારા ધારાસભ્યશ્રીઓ દંડકશ્રીઓ એક કેબિન ઉપરથી હવે મેયરના કેબિનમાં બેસવા જઈ રહ્યા છે. હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે. બાઇક ચાલે છે, જોઈ લો મેયર. શું હવે વડોદરા માટે વિઝન શું હશે? વડોદરાના વિકાસ માટે જનકલ્યાણ માટે મારાથી બનતા હું બધા જ પ્રયત્નો કરવા બેન અને આજે જવાબદારી આપી છે. બેન મોંઘવારીનો મહિલા તરીકે મુખ્ય પ્રશ્ન મોંઘવારીનો હોય છે. અત્યારે ખૂબ વધી રહી છે, અને કેવી રીતે તમે શું માનો છો એને? મારા જે ઉપરથી જે સૂચનો આવશે અને જે પ્રમાણે મને કામગીરી સોંપવામાં આવશે એ કામગીરીને હું મારી જવાબદારીથી અને સંપૂર્ણ આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી છે. પ્રદેશ મોવડી મંડળ તરફથી જે મેન્ડેટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે મેયરશ્રી તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાનું નામ જાહેર થયું છે. ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલનું નામ જાહેર થયું છે. એ જ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસનું નામ જાહેર થયું છે. નેતા પક્ષ તરીકે શ્રી શ્વેતાબેન માછીનું નામ જાહેર થયું છે અને દંડકશ્રી તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણનું નામ જાહેર થયું છે. સાથે સાથે બારે સ્ટેન્ડિંગ મેમ્બરના સભ્યોના નામ પણ જાહેર થયા છે. હું આપના માધ્યમથી સૌ હોદ્દેદારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું. જે